હાલો, હાજી ભાઈ. ભૂપતભાઈ બોલો. હા હા, સુરતથી આહિર દીપક હડિયા બોલો. નમસ્કાર દીપકભાઈ. નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. તમે તે ઓલા જે આપમાંથી ભાજપમાં ગયા એ જ ને? હાજી ભાઈ. બરોબર. તો તમે હા. રાહુલ ગાંધી વિશે જે ટિપ્પણી કરી આજે કે ભાઈ નપુસક છે, તમે હા, કઈ હા. ટેસ્ટિંગ કર્યું એનું? ના, એમાં એવું છે હરિયાભાઈ, એવો કોઈ આશય કે એવો બિલકુલ ઈરાદો ન હતો અને મેં મીડિયા સમક્ષ દિલગીરી પણ વ્યક્ત કરી દીધી છે. એમ નહીં, તમારા મંચ ઉપરથી એક ક્ષત્રિયોનું અપમાન કરે છે અને એક તમે હમ. પાછો બફાટ કરો છો ને. હરિયાભાઈ, વાત આપ કરો છો બરાબર છે, પણ હમ. અમારો કોઈ એવો મારો કોઈ એવો ખરાબ આશય કે એવો ઈરાદો ન હતો. હમ. ચૂંટણીલક્ષી જુમલો જે આવતા હોય ચૂંટણીલક્ષી હા વાત પણ હતી ભાઈ. બરોબર છે કે ભાઈ એમ તમે કહી શકો અને ભાઈ રાહુલ ગાંધીમાં છતાં એવી બી શક્તિ નથી, એમ તમે એમ કહો નપુસક છે એટલે કઈ રીતે તમને ખબર પડી નપુસક છે એમ? ના ના, આપ વિડીયો સરખો જોઈ લ્યો. મેં એવું મેં નથી જોયો કીધું જોયો રાહુલ 10 વાર જોયો ને હજી હું ટેસ્ટિંગ જોઉં જ છું. હા હા, મેં એવું કીધું હતું કે ભાઈ એવો નપુંસક વ્યક્તિત્વ એવું મારાથી બોલે કીધું. બાકી મારો એવો કોઈ ખરાબ ઈરાદો નતો ભાઈ હડિયાભાઈ. હા, તમે કોઈ રૂપાલા વિશે બોલ્યા એટલું મોટું થયું કાંડ કોઈ બોલ્યા કઈ? ના ના, નથી બોલ્યા, પણ ન છતાં બોલો બી ને, મારું શું તમારા આકા કહેવાનું. છે નહીં, ઈ તમારા આકા છે, તમને સાંજે તમને ઘર ભેગા કરી દે ને ઈ તો. જે અરે યાર, વ્યક્તિ દેશ માટે કાંઈક કરવા છૂટે છે તમે રાજકીય નપુસક વાત કહો છો હતી. ને. એટલા પેપર હરિયાભાઈ, નહીં, મારી વાત સાંભળો, એટલા પેપર ફૂટ્યા, તમે ત્યાં બોલ્યા કે સરકાર નપુસક છે એમ? ક્યારે બોલ્યા, અવાજ ઉઠાવ્યો? એ તો કોઈ પણ સરકાર હોય એવી ઘટના આમાં મારા બનતી હોય. છોકરાના 2 ભવિષ્ય ખરાબ થયા હોય, 3 વર્ષ બગડ્યા, હમ. બરાબર? પેપર હમ. ફૂટે તો છોકરાને શું કરવાનું, અમારે જવાબ દેવાનો? અમારે તો શાંતિ દેવાનું, ભાઈ શાંતિ રાખ, આવતા વર્ષે વાત એમ. હમ. તો તમે બરાબર. એટલા મોટા સેવકો થાય અને તમે ક્યારે એવું સરકારને પૂછ્યું કે આ સરકાર નપુસક છે કે ભાઈ આને કોઈ તમે કોઈ યોગ્ય પગલાં કેમ નથી લેતી એમ? ના, સરકાર પગલા લે જ છે ને એમાં. કોને નાખ્યા જેલમાં? મને બતાવો ને, જેલમાં પકડી પકડી જવાબદાર નાખ્યા એમ. અધિકારીઓ પર સરકાર કાર્યવાહી તો કરે જ છે ને પણ હરિયાભાઈ. જેલમાં કેટલાને નાખ્યા મને કહો ને, એટલા નાખી દીધા પકડીને એમ. કોઈ પણ દોષિત હોય એને થોડા છોડવાના હોય ભાઈ. હા પણ સરકાર કેટલા, પગલાં મને લે જ 100 છે. નામ આપો કે ભાઈ આને પકડી નાખી દીધો છે, આ પેપર ફોડ્યું છે એમાં નાખી દીધો એમ. જે જવાબદારો હતા બધા ઉપર કાર્યવાહી સરકારે કરેલી જ છે હરિયાભાઈ. તમે એક તો જનતાનો દ્રોહ કરો છો, તમે જનતા ચૂંટીને મોકલે છે, તમે રાતના પાર્ટી ફરી જાઓ છો, તમે આ લોકો તમને આ તમારું જમીર જીવે છે કે મરી ગયું છે મને ઈ ખબર નથી પડતી હવે. હરિયાભાઈ, આપણે વધુ વાત હવે ટાળીએ, કેમ કે મેં આપને ખુલાસો બી આપી દીધો. મેં મીડિયા સમક્ષ પણ દિલગીરી વ્યક્ત કરી દીધી બરોબર છે. છે, પણ આવું ધ્યાન રખાય ભૂપતભાઈ ના, કે આપની ભાઈ વાત સાથે હું નપુસક સહમત છું. નપુસક છે એનો મતલબ શું થાય એમ? આપની વાત સાથે હું બિલકુલ સહમત છું અને મેં દિલગીરી પણ વ્યક્ત કરી ઈ છે. ઘરેથી કોઈની બાય છે એ પોતાની બાય છોડીને ઘરેથી વિયો નથી ગયો ને, ઈ વિયો ગયો હમ. હમ. તો પછી નપુસક કોને કહેવાય? ના, આપની વાત સાથે હું બિલકુલ સહમત છું, પણ એક એવા નિર્દોષ ભાવનાથી એવું ચૂંટણીલક્ષી વાત હતી હરિયાભાઈ. એવો ને કોઈ એક ખરાબ તો ઈરાદો ત્યાંથી ક્ષત્રિય નહોતો. સમાજ વિશે બેફાટ કરે છે કે ભાઈ હમ. લુલી લંગડી બુબડી હોય એનો છોકરો આવી હમ. રાજા જ બને એમ, તોય તમે લોકો બોલવામાં તમારી હિંમત નથી કે ભાઈ આવું ન બોલાય એમ. ના, આપની વાત બરાબર છે. એમણે તમને તો પણ માફી ઉલટાને મને માંગી તો લીધી ક્યારેક કેવું લાગે તમે ઓલા કે આગમાં ઘાસલેટ નાખો છો એવું લાગે. છે. ના 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 ના, ચૂંટણીલક્ષી વાત હતી હવે અને હા. એમણે પણ માફી માંગી લીધી છે. બરોબર. તમને હું પણ દિલગીરી વ્યક્ત કરું આ તો છું. ઠીક મીડિયા છે, સમક્ષ આ મેં તો ભાઈ દિલગીરી વ્યક્ત જનતા કરી માફ છે. કરી દે છે, બાકી નકર હળગાવીને ઘાસલેટ ગાલવાથી શું થાય? આનો મતલબ હળગે, 2 સમાજ વચ્ચે ના. તકરાર થાય, અરાજકતા ફેલાય ને. 100% વાત છે. એટલે આવું 100% ધ્યાન વાત છે. રાખો ભાઈ, કોઈ પણ નેતા વિશે હા બફાટ હા. ન કરે, આપણે આપણી સેવામાં ધ્યાન દે. હું જનતાની વચ્ચે સેવા કરું છું, તો કોઈ અચ્છા. દિવસ હા કોઈ હા. નેતા વિશે કોઈ દિવસ નથી બોલ્યો કાંઈ. ના હા ના, અમે બી નથી બોલતા, પણ હવે આ એક ચૂંટણીલક્ષી વાતો જે બધા આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા હોય, બરોબર, એટલે એવી રીતના જ વાત હતી. એમાં કોઈ ભાવનામાં કોઈ નહોતું, એમ કોઈ ખરાબ ભાવના નહોતી. વસ્તુ સમજ્યા ને હરિયાભાઈ? બરોબર છે. નકર આપણે હું ટેસ્ટિંગ કર્યું હોય તો આપણને ખબર પડે કે આપણે ઈ નપુસક છે એમ. ટેસ્ટિંગ ના કર્યા ના વગર ના ટેસ્ટ ખબર જ ન પડે. નહીં નહીં, કોઈ પણ મેં વસ્તુ એવું આપણે ખાઈ તો કીધું ખબર પડે કે હતું. તીખું છે કે મોળું છે કે ખાટું છે તો ખબર પડે. ના, વાત બરાબર છે આપની, પણ હવે હું આપને પણ કહું છું, દિલગીરી વ્યક્ત મેં મીડિયા સમક્ષ પણ કરેલી છે, જાહેર જનતા સમક્ષ. તો મારું એટલું હવે તો ધ્યાન રાખજો ભૂપતભાઈ, આવું ક્યાંય ન બોલતા બીજી વાર. હા હા, અને ક્યારેક મળજો ભાઈ. તમારી વાત ઉપરથી મને એવું લાગ્યું કે તમે પણ એક જાગૃત નાગરિક છો. જાગૃત એટલે હું અત્યારે હા લોકોના પ્રશ્નો હા. માટે વગર હું કોઈ પાર્ટીમાં ઇન્વોલ્વ જ નથી. અચ્છા. હા હા. હું પેલા સુરતમાં ક્યાં રહ્યો છો હું આપ? સુરતમાં વરાછામાં જ્યારે તમારા ઓલા જ્યારે